हेलो फ्रेंड्स, શું તમે ક્યારેય એકદમ નવી રીતે આ રીતે દાબેલા ચણા બનાવ્યા છે? ઘરે એકદમ આસાનીથી થઈ જાય છે અને ખૂબ જ સરળ રીતે થઈ જાય છે. એક એક ચણાને પીસવાની પણ જરૂર નથી પડતી. આ રીતે તમે પાપડની પાટલી બનાવશો તો ફટાફટ થઈ જાય છે અને એકસાથે ઘણા બધા બનીને પણ તૈયાર થાય છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક વાટકી ભરીને ચણાને પહેલાં પલાળી દીધા હતા, કારણ કે રાત્રે જ પલાળી દેવાના છે અને સવારમાં તમે જોશો તો એકદમ સરળ રીતે પલળી ગયા હોય છે અને એકદમ મસ્ત એવા ફૂલી પણ ગયા હોય છે. તો આ રીતે ચણા એકદમ સરસ ફૂલી જાય એવા આપણે પલાળવાના છે. જો તમારે દિવસે બનાવવા હોય તો તમારે સવારમાં પલાળશો તો રાત્રે પલળી જશે, તો તમારે બહુ ટાઈમ લાગશે. તો તમારે આ કામ તમારે રાત્રે જ કરવાનું છે, કારણ કે ચણાને રાતે પલાળશો તો જ સવારમાં એકદમ સરસ પલળીને તૈયાર થશે. હવે આપણે ચણાનું પાણી કાઢીને આપણે બીજા એક વાસણમાં લઈ લેશું અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અને હવે આપણે ગેસ ઉપર ચડાવી દઈશું. આ ચણાને તમે કુકરમાં બાફી શકો છો, પણ કુકરમાં જો તમે બાફતા હોય તો તમારે 2 થી 3 સીટી આવવા દેવાની છે. અને અહીંયા તપેલીમાં આપણે બાફા રાખ્યા છે, જેથી આપણને ખ્યાલ રહે કે એકદમ ચણા છે તે વધારે પડતા બફાઈ ના જાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે સરસ એવા બફાઈ જાય ત્યાં સુધી આપણે બોઇલ કરવાના છે, વધારે પડતા બોઇલ નથી કરવાના. તો તમે જોઈ શકો છો કે ચણા છે એકદમ સરસ રીતે આપણા બોઇલ થઈ ગયા છે અને બફાઈ પણ ગયા છે, જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. આપણે હમણાં બ્રેક લીધો હતો, 1 મહિનાથી આપણે બિલકુલ વિડીયો નહોતા નાખ્યા, કારણ કે મારા મમ્મીની તબિયત બહુ ખરાબ હતી, એટલા માટે હું ભાવનગર નહોતી અને હવે હું ભાવનગર આવી ગઈ છું. તો હવે આપણે વિડીયો નાખશું અને કોશિશ કરશું કે રેગ્યુલર વિડીયો નાખી શકું. તો અહીંયા આપણા ચણા છે તે ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે અને મેં છન્નીથી એકદમ કાઢી લીધા છે અને પાણી પણ અલગ કરી લીધું છે. આ ચણાને તમારે ઠંડા કરી લેવાના છે. ઠંડા કરવા માટે તમારે ફ્રીજમાં મૂકી દેવાના છે 2 થી 3 કલાક માટે. અને ફ્રીજમાં મૂક્યા પછી એકદમ સરસ એવા ચીલ થઈ જાય ને પછી જ આ રીતે આપણે પાટલી ઉપર ગોઠવવાના છે. પાટલી ઉપર ગોઠવવાથી એકસાથે ઘણા બધા ચણા બનીને તૈયાર થાય છે. નહીંતર તમે એક એક ચણાને પીસવા જશો દસ્તાથી તો આટલા સરળ રીતે નહીં થાય. અને આ રીતે પાટલી ઉપર તમે જુઓ એકસાથે ઘણા બધા બની જાય છે અને એકદમ સરળ રીતે બની જાય છે, બિલકુલ વાર નથી લાગતી. તો આ રીતે એકવાર ટ્રાય કરવા જેવા છે, જરૂરથી ટ્રાય કરજો. જુઓ તમે કેટલા મસ્ત પીસાઈ ગયા ને. અને આ રીતે કાગળ ઉપર રાખશો ને તો તમારા વિખાઈ પણ નહીં જાય અને એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો પાપડની પાટલી એકદમ આપણે ખાલી પાપડ વણવા માટે જ યુઝ કરતા હોઈએ છીએ, પણ આની આપણે આ રીતે પણ યુઝ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે પાણીપુરીની પૂરી પણ તમે આ પાટલીમાં બનાવી શકો છો અને આ રીતે ચણા પણ તમે આ રીતે બનાવી શકો છો. એકદમ આસાનીથી તમે જોઈ શકો છો કે સરળ રીતે પાપડની પાટલી ઉપર આ ચણા બનીને તૈયાર થયા છે. કાગળને મેં છે તેલ લગાડી લીધેલું છે, જેથી કાગળ જોડે ચોંટે નહીં, કારણ કે પાણી આમાં હોય છે ચણાની અંદર. 2 કલાક મેં ફ્રીજમાં રાખી દીધા હતા તો પણ આની અંદર થોડું ઘણું પાણી હતું, તો કાગળની ઉપર ચોંટે છે. તો કાગળને પણ આપણે તેલથી થોડું ગ્રીસ કરી લેવાનું છે, પછી જ યુઝ કરવાનું છે. તો આ રીતે તમે આસાનીથી જોઈ શકો છો કે આ રીતે થાળી ઉપર છે ને તમારે બિછાવી દેવાના છે. અને ફરીથી પણ તમને એકવાર બતાવી દઉં. વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે. ઘણા બધાએ સબસ્ક્રાઈબમાંથી નીકળી ગયા છે, 1 મહિનો મેં વિડીયો નથી નાખ્યા એટલા માટે. તો હવે આપણે રેગ્યુલર વિડીયો નાખશું અને તમને પ્રોમિસ પણ આપું છું કે કંઈ પણ એવી ઇમરજન્સી આવશે તો હું શોર્ટ વિડીયોમાં જરૂરથી જણાવી દઈશ. તો આ રીતે તમે જોઈ શકો છો કે ફરીથી પણ મેં તમને બતાવી દીધા છે કે એકદમ આસાનીથી કેટલા સરસ બનીને તૈયાર થાય છે. હવે હું તમને બીજી રીતે પણ બતાવું, જેની જોડે પાપડની પાટલી ના હોય ને તે આ રીતે દસ્તાની મદદથી બનાવી શકે છે, પણ આ રીતે વાર બહુ લાગે છે ફ્રેન્ડ્સ. એક એક ચણાને આપણે આ રીતે પીસવાનો હોય છે ને તો ખૂબ જ વાર લાગે છે. તો પાટલી બેસ્ટ છે, પાટલીથી જ બનાવજો. આ રીતે બહુ જ ટાઈમ લાગે છે.
આનેથી પણ થઈ જાય છે, એવું નથી કે નથી થતા, તમે જોઈ શકો છો, પણ પાપડની પાટલી જેવા તો નથી જ થતા। તો અહીંયા મેં 3 થાળીમાં આ રીતે સૂકવવા માટે રાખી દીધા છે। આપણે 1 દિવસ અને 1 રાત આપણે આને સૂકવવા દેવાના છે। એકદમ કકડા થઈ જશે ત્યાં સુધી આપણે આને સૂકવશું। જો તડકામાં તમે સૂકવવા માગતા હોય તો પણ તમે સૂકવી શકો છો, અને છાંયડે પંખા નીચે સૂકવવા માગતા હોય તો પણ તમે સૂકવી શકો છો। તો મેં બીજા દિવસે જોયું તો ખૂબ જ સરસ રીતે સુકાઈ ગયા છે અને એકદમ સરસ થઈ ગયા છે, તમે જોઈ શકો છો। ભાલના ચણા આપણે લીધા હતા, જે ભાલના ચણા હોય છે તે થોડા કાળા હોય છે, અને દેશી ચણા આપણે લીધા હતા, તો મસ્ત એવા તમે જોઈ શકો છો કે સરસ એવા સુકાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા રાખી દઈશું। જો તમારે તેલમાં ફ્રાય ના કરવા હોય તો તમે ઓવનમાં પણ તમે હીટ કરીને કરી શકો છો, શેકી શકો છો, અને આ રીતે સેલો ફ્રાય પણ કરી શકો છો, અને આ રીતે છન્નીથી પણ હલકા એવા આપણે આને ડીપ કરવાના છે તેલમાં। બહુ વધારે પડતા આપણે આમાં તળવાના નથી, કારણ કે ઓલરેડી આ એકદમ સરસ કકડી ગયેલા છે, સરસ થઈ ગયેલા છે। મેં થોડીવાર તડકામાં પણ મૂક્યા હતા તો એકદમ સરસ રીતે કકડા થઈ ગયા હતા। તો આ રીતે મેં તળી લીધા છે છન્નીથી, અને હું તમને આનું પણ એક સરસ ચનાચોર ગરમ કરીને આપણે બતાવશું, ઘરે જ આપણે કઈ રીતે બનાવીએ એ પણ હું તમારી જોડે જરૂરથી શેર કરીશ। વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો તો બધા જોતા જ હોય છે, પણ કોઈ લાઈક નથી કરતું। લાઈક કરી લો ફ્રેન્ડ્સ, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લો, તમને આવી નવી નવી રેસીપી પણ જોવા મળશે અને ઘણું બધું પણ જાણવા પણ મળશે। તો તમે જોઈ શકો છો કે આપણે ચણા એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે, જે દાબેલા ચણા આને કહી શકાય છે। તો એકદમ સરસ એવા તૈયાર થઈ ગયા છે। હવે આપણે જેટલા ચણા જોળ બનાવવા હોય તેટલા આપણે લઈ લઈશું થોડા ઘણા, અને બાકીના આપણે સ્ટોર કરી દઈશું। સાથે અહીંયા એકદમ બારીક સુધારેલી ડુંગળી પણ એડ કરી લઈશું, એકદમ ઝીણા સુધારેલા ટમેટાં પણ એડ કરી લઈશું। હવે આપણે મસાલા એડ કરી લઈશું, સ્વાદ અનુસાર નમક એડ કરી લઈશું, ધાણા જીરું પાવડર એડ કરી લઈશું, 1 ચૂટકી લાલ મરચું પાવડર પણ એડ કરી લઈશું, અને ચાટ મસાલો જરૂરથી એડ કરજો, તો જ બહુ સરસ એવા લાગે છે। તો અહીંયા મેં બાદશાહ કંપનીનો ચાટ મસાલો એડ કર્યો છે, અને હાફ અથવા 1 લીંબુનો રસ આપણે એડ કરી લઈશું। લીંબુ તમારે જેટલું પસંદ હોય એટલું તમે એડ કરી શકો છો। હવે બરાબર મિક્સ કરી લેશું। જેમ જેમ ચણા લીંબુમાં પલળશે ને એમ એમ મસાલો છે તે એકદમ સરસ ચોંટી જશે, અને ખૂબ જ સરસ એવા ચનાચોર ગરમ આપણા તૈયાર છે, તમે જોઈ શકો છો। આની અંદર આપણે કોથમરી પણ જરૂરથી એડ કરવાની છે। મારી પાસે નહોતી તો મેં જે સુકવણી કરેલી કોથમરી હતી તે મેં એડ કરી છે। તો આપણા ચનાચોર ગરમ તૈયાર છે ફ્રેન્ડ્સ। ઘરે જ બધું જ તૈયાર થાય છે, એકદમ ક્લીન તેલમાં આપણે તળી શકીએ છીએ। બહાર તો રિફાઇન તેલ યુઝ કરતા હોય છે, સોયાબીનનું પણ તેલ વાપરતા હોય છે, એકદમ સસ્તું તેલ આવતું હોય છે જે સેહત માટે હાનિકારક હોય છે, તેવા તેલમાં તળીને લોકો આપણને આપતા હોય છે। તો ઘરે તમે એકદમ ચોખ્ખા સિંગ તેલમાં પણ બનાવી શકો છો। જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે। તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી લખજો। કમેન્ટ ક્યાંથી કરો છો, તમારું નામ, તમારા સિટીનું નામ જરૂરથી લખજો। આવજો બધાય, જય માતાજી, બાય બાય।